નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેવાર સ્વાગત કરું છું. તો મિત્રો, મહિલા અને બાળ વિકાસ કામ કરનારી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે અંતે સારા સમાચાર લીલી ઝંડી કહી શકાય. કેન્દ્ર સરકાર દ્વારા આશા બહેનો, આશાવાદી તેડાગર, આશાવાદી કર્મચારી, સુપરવાઇઝરશ્રીઓને પગાર વધારો લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. જો તમે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા તેમાં અંતે ખૂબ સરસ સમાચાર લઈને આવ્યું છે મિત્રો. આંગણવાડી પગાર વધારો 2025 જે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે મિત્રો. તો આ મહિનામાં સરકાર દ્વારા લીધો મહત્વપૂર્ણ નિર્ણય. કેન્દ્ર સરકાર દ્વારા ઘણા મહિલા અને બાળ વિકાસ બહેનો માટે ખૂબ જ અત્યંત મહત્વના સમાચાર લઈને આવ્યું છું. આજના વિડીયોમાં તેની વાત કરવાનો છું. વાત કરતાં પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને અમારી ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી સુપરવાઇઝર બહેનો માટે, તેડાગર બહેનો માટે, મિની આંગણવાડી કઈ બહેનો માટે જે પગાર વધુ બાબતે અન્યથા કોઈ પણ ન્યૂઝ આવે, હરેક અપડેટ આવે ચેનલ પૂર્વત કરવામાં આવશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા આશા અને આંગણવાડી બહેનો માટે જે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તે બહેનો માટે આંદોલન કરવા પડ્યા. અંતે ખૂબ જ સમાચાર આવી ગયા છે. સુપરવાઇઝરશ્રીઓ, આશાબેન એટલે કે આશા વર્કર કહી શકાય, આંગણવાડી કે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આજના વિડીયોમાં કરવાનો છું. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો સૌપ્રથમ એ માહિતી છે કે આંગણવાડી કાર્યકર માટે ખૂબ જ સારા સમાચાર આવે છે. કેન્દ્ર સરકારના તાજેતરમાં જ તેમના પગાર ધોરણે અને નવી સુવિધાઓમાં વધારો મંજૂરી કર્યો છે. લાંબા સમયથી આ કાર્યકર તેમના પગાર અને સુવિધાઓમાં સુધારો કરવાની માંગ કરી રહ્યા હતા, જેને હવે સરકાર સ્વીકારી લીધી છે. આ નિર્ણયથી દેશના દરેક ગામ અને શહેરોના કામ કરતી આ મહિલાઓને, કાર્યકરોને આર્થિક અને સામાજિક બંને રીતે સહાય મળશે. તો મિત્રો, સરકાર દ્વારા મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે. સરકાર દ્વારા ગામે ગામ શહેરો જે કામ કરતી મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે કામ કરનારી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર છે. તેના પગારમાં પણ મહત્વની અપડેટ આપવામાં આવી છે. તેમાં પગારમાં વધારો કરવાની લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આશા અને આંગણવાડી કાર્યકરોને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય, પોષણ અને બાળ સંભાળ જેવા મહત્વપૂર્ણ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સરકારના પગલાંથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે, પરંતુ તેમના કાર્યને વધુ માન પણ મળશે. નવા પગાર ધોરણની સુવિધાઓમાં લાગુ થવાથી અને આ કાર્યકર દર મહિને વધુ પગાર મળશે અને ભવિષ્યમાં પેન્શન વીમા જેવી સુવિધા પણ મળશે. તો મિત્રો, સરકાર દ્વારા લીધો મહત્વપૂર્ણ નિર્ણય, તેના પગારમાં દર મહિને વધારો કરવામાં આવે છે. તેની સાથે ભવિષ્યના પેન્શન સ્કીમમાં પણ તેમનો લાભ તે ઉઠાવી શકશે. આરોગ્ય, પોષણ અને બાળ સંભાળ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો એમના માટે સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ પગલાં લીધા છે મિત્રો. એ પગલાં માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. તેમાં પગારમાં દર મહિને પગાર વધશે અને તેને ભવિષ્યમાં પેન્શન વીમા જેવી સુવિધા પણ લાગુ થશે મિત્રો. તો મિત્રો, તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પરંતુ તેમની કાર્યને વધુ માન પણ મળશે. નવા પગાર ધોરણ અને સુવિધાઓ લાગુ થવાથી આ કાર્યકર દર મહિને વધુ પગાર મળશે અને ભવિષ્યમાં પેન્શન વીમા જેવી સુવિધાઓ પણ મળી શકે છે. આનાથી સમાજમાં મહિલાઓની ભાગીદારી અને સશક્તિકરણ પ્રોત્સાહન મળશે. તો મિત્રો, સરકાર દ્વારા ખૂબ જ સારા સમાચાર કહી શકાય છે. 2025ના અંતમાં સરકારે મહિલાઓ બાળ વિકાસ ક્ષેત્રે કામ કરી બહેનો માટે પગાર સાથે સાથે પેન્શન સ્કીમમાં પણ વીમા યોજના પર મહત્વપૂર્ણ ઉપયોગ કરનારી બહેનો માટે સારા સમાચાર આપ્યા છે મિત્રો. તો આશા અને આંગણવાડી કાર્યકર નવા પગાર અને કેબિનેટ મંજૂરી 2025 મળી ગઈ છે. સરકારે આશા અને આંગણવાડી કાર્યકર માટે નવા પગાર ધોરણ હેઠળ સુવિધાને મંજૂરી કરી છે અને તે જાહેરાત ટૂંક સમયમાં થઈ શકશે મિત્રો. તે જાહેરાત પર દિવાળી પહેલાં સરકારે જાહેરાત પણ આપી દેશે. નવા યોજના ઉદ્દેશ્ય કાર્યકર નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો અને તેમના કાર્યનું સન્માન કરવાનો છે. યોજના સંક્ષિપ્ત વર્ણન નીચેના કોષ્ટકમાં આપેલું છે મિત્રો. યોજનાનું નામ છે આશા અને આંગણવાડી કાર્યકર્તા પગાર ધોરણ 2025. ઘોષણા તારીખ છે જુલાઈ 2025. લાભાર્થીઓ છે આશા વર્કર્સ, આંગણવાડી વર્કર્સ. મુખ્ય ફાયદાઓ છે મિત્રો: પગારમાં વધારો, રાજ્યના કર્મચારીના દરજ્જો, અંદાજિત પગાર વધારો થશે મિત્રો. દર મહિને 1500થી લઈને 3000નો પગાર વધારો થશે. આશા બહેનો વર્કર્સો માટે, આંગણવાડી વર્કર્સો માટે ખૂબ જ સારા સમાચાર જુલાઈ મહિનામાં સરકારે આપી દીધા છે મિત્રો. નવી સુવિધાઓ છે કે પેન્શન વીમો બાબતે, તબીબી સુવિધા બાબતે પણ સરકારે તેમનો ખ્યાલ રાખ્યો છે. કુલ લાભાર્થીઓ 25 લાખ આંગણવાડી બહેનો અને આંગણવાડી તેડાગર બહેનો માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવી છે મિત્રો. દર મહિને 1500થી 3000નો ફાયદો થશે. યોજનાની ખાસ વાત એ છે કે
આશા વર્કર પગારમાં 3,500થી લઈને 5,000 સુધી થઈ શકે છે. આંગણવાડી કાર્યકર પગારમાં 4,000થી 6,000 થઈ શકે છે. મિની આંગણવાડી કાર્યકરો પર પગારમાં વધારો મળશે. રાજ્યની કર્મચારીને દરજ્જો મળવાથી સરકારી કર્મચારી જેવી સુવિધાઓ મળશે. તેમને પણ પેન્શન, ગ્રેજ્યુટી, તબીબી સુવિધા અને વીમા વગેરે લાભ મળશે. તો મિત્રો, તેઓ ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા. તેમના અંતે સારા સમાચાર આવી ગયા છે. આંગણવાડી વર્કરો, કાર્યકરો, તેડાગરો, મિની આંગણવાડી કરો પગારમાં અને પેન્શનની તબીબી સુવિધામાં, ગ્રેજ્યુટીમાં સારા વીમો લાભ મળશે. મિત્રો, પગાર ધોરણના ફેરફાર. સરકાર નવા નિયમ મુજબ આશાને આંગણવાડી કાર્યકર દર મહિને વધુ પગાર મળશે. પહેલાં જ્યાં તેમને પગાર મળતો હતો મિત્રો, તેમને મિત્રો સંપૂર્ણ સુવિધાઓ મળશે. ત્યારબાદ મિત્રો જોઈ લે પગાર ધોરણ ફેરફારમાં. સરકાર નવા નિયમ મુજબ આશા આંગણવાડી કાર્યકર દર મહિને વધુ પગાર મળશે. તેમાં 2,000થી 4,500ની વચ્ચે હતો, તે વધીને 5,000 10,000 થઈ શકે છે. કેટલાક રાજ્યોમાં આ રકમ તેનાથી વધુ હોઈ શકે છે. આના લીધે પ્રદર્શન આધારિત પ્રોત્સાહન આપવામાં આવશે, જે મહેનતનું કામદાર વધારવાનો લાભ મળશે. મિત્રો, રાજ્ય કર્મચારી સ્ટેટે નવી સુવિધાઓ. હવે આ કામદારો પર દરજ્જો પણ મળી શકે છે. આનાથી તેમને સરકારી કર્મચારી સુવિધાઓ મળશે. પેન્શન સુવિધાનો લાભ, ગ્રેજ્યુટીનો લાભ, તબીબી સુવિધાનો લાભ, વીમાની યોજના, પ્રસૂતિ રજાઓ 180 દિવસ, નિવૃત્તિ વય 62 વર્ષ સુધી, એ તમામ મળશે. મિત્રો, યોજના માટે અરજી પ્રક્રિયા. સરકાર જાહેરાત મુજબ હાલના તમામ આશા આંગણવાડી કાર્યકરોને યોજના લાભ થશે અને સરકાર નવા યોજના ભરતી પ્રક્રિયા ચાલુ રાખશે. અરજી દસ્તાવેજ, ઓળખ કાર્ડ, સેક્શન લાયકાત પ્રમાણપત્ર, રેઠાણ પ્રમાણપત્ર સમાવેશ થાય છે. ને આશા આંગણવાડી કાર્યકરોને સારા સમાચાર. કેબિનેટ નવા ધોરણે મંજૂરી આપી અને આશા આંગણવાડી કાર્યકર બહેનો માટે પગાર વધારો થયો. મિત્રો, તો થેન્ક યુ વેરી મચ.